આ વિડીયોમાં આપણે જોઈશું કે આપણા શરીર પર આવેલા જુદા જુદા પોઈન્ટ ઉપર ઉપચાર કરવાની અલગ અલગ પદ્ધતિઓ. આપણે શરીરની ઉર્જા બિંદુઓને સંતુલિત કરવા માટેના 5 મુખ્ય ઉપચારો વિશે જાણીશું. દરેક પદ્ધતિનો સમયગાળો અને રીત અલગ અલગ છે, જેમાં એક્યુપ્રેશર, એક્યુપંક્ચર, સીડ થેરાપી, મેગ્નેટ થેરાપી અને કલર થેરાપી વિશે આપણે થોડુંક જ્ઞાન લઈશું. એક્યુપ્રેશર એટલે કે સ્પર્શ દ્વારા ઉપચાર. આંગળી, અંગૂઠા અથવા તો એક્યુપ્રેશરના સાધન જીમીની મદદથી શરીરના જે તે પોઈન્ટ ઉપર આપણે પ્રેશર આપીએ છીએ, દબાણ આપીએ છીએ, તો એની મદદથી આપણે આપણી ઉર્જાને સંતુલિત કરી શકીએ છીએ અને શરીરમાં આવેલા ઘણા બધા રોગોથી મુક્તિ મેળવી શકીએ છીએ. તો એક્યુપ્રેશર એટલે કે દબાણ આપવાનો સમયગાળો છે 1 થી 3 મિનિટ સુધી. જે તે બિંદુની ઉપર તમે 1 થી 3 મિનિટ સુધી પ્રેશર આપો કે મસાજ કરો તો તેને સંબંધિત અંગોની એનર્જી બેલેન્સ થાય છે અને તેમાં આવેલી તકલીફ દૂર થાય છે. એ પછી બીજી રીત છે એક્યુપંક્ચર. એક્યુપંક્ચર એ તમારા શરીરમાં આવેલા અવયવોની એનર્જી બેલેન્સ કરવા માટે ચોક્કસ બિંદુઓ ઉપર નીડલિંગ કરીને તમે રોગોને દૂર કરી શકો છો. સોયની મદદથી શરીરના ઉર્જા બિંદુઓને સંતુલિત કરવામાં આવે છે. સામાન્ય રીતે શરીરમાં જ્યારે આપણે નીડલ નાખીએ છીએ ત્યારે 20 થી 25 મિનિટનો ગાળો રાખીએ છીએ. તે પછી આપણે રિમૂવ કરીએ છીએ. નીડલ નાખતી વખતે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે પેશન્ટને જો ઊંઘ આવે છે તો તે સ્વાભાવિક છે, અને બીજું કે ખાસ કરીને જે નીડલ્સ છે એ આપણે બાયોમેડિકલ વેસ્ટમાં ડિસ્પોઝ કરવી પડે. સીડ થેરાપી એટલે કે આપણા રસોઈમાં જે આપણે દાણા કે અનાજનો ઉપયોગ કરીએ છીએ તેના દ્વારા સારવાર. તે આપણા દરેકે દરેક બીજમાં કુદરતી ઉર્જા રહેલી છે, બાયો એનર્જી રહેલી છે. એ બાયો એનર્જી મદદથી આપણા પોઈન્ટની ઉપર ઉર્જાને સંતુલિત કરીને આપણે આપણા શરીરના રોગોથી બચી શકીએ છીએ. પેપર ટેપની મદદથી વિવિધ બીજ લગાવીને શરીરના બિંદુ પર ચોંટાડવામાં આવે છે. સામાન્ય રીતે બિંદુઓ પસંદ કરવા માટેની એક ચોક્કસ રીત છે, જેમ કે શરીરના જે પણ અવયવો છે એના આકાર છે એ મુજબના તમે બીજ લેશો તો તમને રિઝલ્ટ જલ્દી મળશે. જેમ કે કિડનીની તકલીફ હોય તો તમે રાજમા લેશો તો તમને રિઝલ્ટ ફાસ્ટ મળશે. સામાન્ય રીતે પેપર ટેપની મદદથી બીજ લગાવવામાં આવે છે, પ્લાસ્ટિકની ટેપ લેવાની નથી. મેડિકલ સ્ટોરમાં જે પેપર ટેપ મળે છે એની મદદથી આપણે અહીંયા બીજ લગાવીએ છીએ અને આ બીજ ફરી આપણે ઉપયોગમાં લેતા નથી, બરાબર. અને એનો સમયગાળો છે 8 થી 10 કલાક. તમે આ જે બીજ તમારા પોઈન્ટ ઉપર લગાવો છો તે મિનિમમ 8 થી 10 કલાક રાખો, અને બીજ લગાવ્યા પછી જો હાથ પલળે કે પટ્ટી પલળે તો તે તરત જ કાઢી નાખવાની હોય છે. એ પછી આવે છે મેગ્નેટ થેરાપી. મેગ્નેટ એટલે કે એક્યુપ્રેશરના સ્પેશિયલ મેગ્નેટ્સ જે આવે છે એની ચુંબકીય શક્તિની મદદથી આપણે આ ઉર્જાને બેલેન્સ કરી શકીએ છીએ. અલગ અલગ પ્રકારના મેગ્નેટ શરીરના બિંદુઓ પર લગાવવામાં આવે છે, જેની મદદથી એનર્જી વધારી શકાય છે, ઘટાડી શકાય છે કે એનર્જીને બેલેન્સ કરી શકાય છે. મેગ્નેટ રિયુઝેબલ છે, એકના એક મેગ્નેટ તમે વારંવાર યુઝ કરી શકો છો, અને મેગ્નેટ લગાવી રાખવાનો સમયગાળો 6 થી 8 કલાકનો છે. એ પછી એક પદ્ધતિ છે કલર થેરાપી. કલર થેરાપી આપણે જાણીએ છીએ કે સૂર્યનો પ્રકાશ પ્રિઝમમાંથી પસાર થાય છે ત્યારે તે 7 રંગોમાં વિભાજિત થાય છે. આ 7 રંગોની વેવલેન્થ અલગ અલગ હોય છે. તો આ અલગ અલગ રંગોની વેવલેન્થ બોડીના અલગ અલગ પાર્ટ પર અલગ અલગ રીતે ઇફેક્ટ કરે છે. અમુક ચોક્કસ બિંદુઓ ઉપર ખાસ વેવલેન્થનો પ્રકાશ આપવાથી જે તે અવયવમાં આવેલી જે પણ તકલીફ હોય એ દૂર થાય છે. એટલે કે વિવિધ રંગોનો ઉપયોગ કરીને અહીંયા આપણે એનર્જીને બેલેન્સ કરી શકીએ છીએ. આ જે છે સીડ થેરાપી અને કલર જે છે એ આપણે તમે રાતે કરી શકો છો, પરંતુ કલર થેરાપી છે એ સૂર્યના પ્રકાશમાં કલર્સ દેખાય છે, એટલે મોટા ભાગે તમે કલર થેરાપી દિવસે કરો અને રાત્રે જ્યારે કરો છો ત્યારે રૂમમાં થોડો ઘણો પણ પ્રકાશની હાજરી હોવી જરૂરી છે. એટલે કે રાતની સરખામણીમાં દિવસે કલર થેરાપી વધુ અસરકારક છે. સારાંશ જોઈએ તો આપણે એક્યુપ્રેશર કોઈ પણ સાધન અથવા આંગળીની મદદથી આપી શકાય. 1 થી 3 મિનિટ સુધી પ્રેશર કે મસાજ કરવાની છે. એક્યુપંક્ચરમાં નીડલની મદદથી એનર્જી બેલેન્સ કરીએ છીએ. નીડલ 20 થી 25 મિનિટ સુધી રાખીએ છીએ. સીડ થેરાપીમાં સીડ અને પેપર ટેપ લેવાની છે. મિનિમમ 8 થી 10 કલાક રાખવાનો છે. મેગ્નેટ થેરાપીમાં અલગ અલગ પ્રકારના ખાસ મેગ્નેટ આવે છે જે 6 થી 8 કલાક
રાખવાના હોય છે. અને કલર થેરાપીમાં નોન ટોક્સિક બાળકો જે યુઝ કરશે સ્કેચ પેન એ કલર લેવાના છે અને 4 થી 6 કલાક મેક્સિમમ તમે આખો દિવસ પણ તમે એને રાખી શકો છો. તો આ રીતે અલગ-અલગ પદ્ધતિનો ઉપયોગ કરી તમે તમારા બિંદુઓને એક્ટિવ કરી અને તમારા અવયવની એનર્જીની બેલેન્સ કરી શકો છો અને શરીરમાં આવેલા રોગોથી મુક્તિ મેળવી શકો છો.